સુરતની જાણીતી કેપી સંઘવી ડાયમંડ કંપની દ્વારા વેપારીઓ પર કરવામાં આવેલા કેસને લઈને વેપારીઓ કંપની સામે ધરણા પર બેઠા છે। ગઈકાલે વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી ધરણા પર બેઠેલા વેપારીઓને મળવા માટે અને સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા હતા। ત્યારે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયા અને કરંજ બેઠકના ધારાસભ્ય પ્રવીણ ગુગારી ડાયમંડ વેપારીઓ અને તેમના પરિવારના લોકોને મળવા પહોંચ્યા હતા। સાથે સાથે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા પણ પરિવારને સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા હતા। ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા દ્વારા કંપનીને માનવતાભર્યું વલણ દાખવવા માટે અપીલ કરવામાં આવી હતી। કેપી સંઘવી ડાયમંડ કંપની સામે ડાયમંડ વેપારીના પરિવારો ધરણા ઉપર બેઠા છે। વેપારીઓ તેમના પત્ની અને ધરણા ઉપર બેસીને માલિક દ્વારા માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 6 વર્ષ પહેલા ડાયમંડના ધંધામાં નુકસાન થતા વેપારીઓ કેપી સંઘવી ડાયમંડ કંપનીને નાણાં પરત કરી શક્યા ન હતા। જે બાબતે કંપનીના માલિક ડાયમંડ એસોસિએશન દલાલો અને વેપારીઓ સાથે બેઠક કરીને શક્ય તેટલું બાકી નીકળતા નાણાં લઈ લેવામાં આવ્યા હતા અને સમાધાન કરવામાં આવ્યું હતું। વેપારીઓ દ્વારા જ્યારે વેપાર ધંધો સાથે કરવામાં આવતો હતો ત્યારે કંપનીએ તેમની પાસેથી સિક્યુરિટી પેટે એડવાન્સ ચેક લઈ લીધા હતા। તે ચેકને કેપી સંઘવી દ્વારા બાઉન્સ કરાવીને વેપારીઓ સામે કેસ દાખલ કર્યો છે, જેનાથી વેપારીઓના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે। ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ જણાવ્યું કે કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિક દ્વારા સમાધાન કરી દેવામાં આવ્યું હતું। તે દરમિયાન વેપારીઓ દ્વારા તેમની જમીનો, ઘરેણાં, રોકડ રકમ અને પ્રોપર્ટી પણ આપી દેવામાં આવી હતી। ત્યારે 12 જેટલા પરિવારો કંપની સામે ધરણા ઉપર બેઠા છે। અમે કંપનીને માનવતાભર્યું વલણ દાખવવા માટે રજૂઆતો કરી રહ્યા છે, કારણ કે અમે પોતે પણ આ 12 પરિવારોની સંપત્તિ અંગે ખરાઈ કરી લીધી છે। તેમની પાસે હવે આપવા માટે કશું બચ્યું નથી। આવી પરિસ્થિતિમાં અમે તેમને સહાનુભૂતિ આપવા માટે કેપી સંઘવી ડાયમંડ કંપનીની સામે ધરણા સ્થળ ઉપર આવ્યા છે। જે 12 જેટલા પરિવારો બહેનો સાથે અહીંયા ધરણા પર બેઠા છે, એમની રજૂઆત આજથી 10 દિવસ પહેલાં અમારી પાસે આવી હતી અને એ લોકો બહેનો સહિત ઓફિસ પર આવ્યા હતા। ત્યારે પણ એ લોકોએ રજૂઆત જે કરેલી કે અમે ચૂકવણું કર્યું, એકવાર સમાધાન થઈ ગયું છે, જે અમારી પાસે હતું એ બધું આપી દીધું છે, ત્યારે ફરીથી અમારી ઉપર જે ગેરંટેડ ચેક આપેલા એના રિટર્ન કરાવી અને અમારી ઉપર કેસ દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે અમારે જો જેલમાં જવાનું થાય તો અમારા બાળ બચ્ચાનું શું થાય, આ પ્રકારની રજૂઆત થયેલી। અને ત્યારબાદ પછી અમે જાણતા ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પાસે અને દિનેશભાઈ નાવડિયા બધા પાસેની રજૂઆતને ધ્યાનમાં લઈ આજે જે રસ્તા ઉપર અહીંયા બેઠા છે, ત્યારે હું એમને મળવા માટે અને એમના કંઈક સમાધાનકારી વલણ થાય તે માટે હું એમને અત્યારે અહીં મળવા આવ્યો છું। 12 પરિવારોને છેલ્લા 6 વર્ષથી જે પ્રમાણે માનસિક ત્રાસમાંથી લોકો પસાર થઈ રહ્યા છે, કોવિડની પરિસ્થિતિની અંદર કેપી સંઘવી કંપનીમાંથી લોકોએ રફ લીધેલી અને કોવિડની પરિસ્થિતિમાં દરેક વેપારીએ ખૂબ મોટા નુકસાનો પણ કરેલા। આ તો નાના નાના વેપારીઓ હોય છે, નાની રફો લઈ મેન્યુફેક્ચરિંગ કરીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે, પરંતુ આર્થિક રીતે નુકસાન જતાં એ લોકો ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં, બાકી દલાલોની મધ્યસ્થીની અંદર જે કાંઈ હતું, મકાનો, દાગીના, જમીન, માલ, આ બધું જ વેચીને ચૂકવણું કરેલું છે અને જે લોકો દલાલો ચૂકવણું લઈ ગયા છે એના ઓલરેડી પ્રૂફ છે। કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા અને કરજ બેઠકના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી પણ પરિવારોને આશ્વાસન આપવા માટે આવ્યા છે। ત્યારે વરાછા રોડ બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી આ પરિવારને મળવા માટે અહીં આવ્યા હતા। કેપી સંઘવી પરિવારનો ડાયમંડ ઉદ્યોગમાં ખૂબ મોટું યોગદાન છે। તેમના વડીલો જ્યારે પણ જરૂરિયાત સમાજને પડી છે ત્યારે ખુલ્લા હાથે દાન આપવા માટે જાણીતા છે। ત્યારે આજે જ્યારે આ વેપારીઓ આર્થિક રીતે કઈ ચૂકવણું કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી અમે પોતે અપીલ કરી રહ્યા છે કે તેમને માનસિક ત્રાસમાંથી કેપી સંઘવી પરિવારે બહાર લાવવા જોઈએ અને કેસ કરવામાં આવ્યા છે તેને પરત લેવામાં આવવા જોઈએ।